અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મને પરમ આધ્યાત્મિક જ્ઞાનની વાતો કરી, જે સાંભળી મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે, મારી અજ્ઞાનતા દૂર થઈ ગઈ છે અને મને જ્ઞાનની અનુભૂતિ થઈ ગઈ છે. હવે હું તમારા તેજસ્વી સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું. તમે મને તમારા તેજસ્વી સ્વરૂપોના દર્શન કરાવો. અર્જુનની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારે તો અનેક તેજસ્વી સ્વરૂપો છે. આજે હું તને મારા સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરાવીશ. એક સાથે અનેક તેજસ્વી સ્વરૂપોના દર્શન કરાવીશ. પણ તું તારા ચર્મચક્ષુથી, તું તારા આ સાધારણ ચક્ષુથી મારા દિવ્ય સ્વરૂપોના દર્શન નહીં કરી શકે. તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું તને દિવ્ય ચક્ષુ આપું છું, એના વડે તું મારા સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કર. આટલું કહી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે. અર્જુનને દિવ્ય દ્રષ્ટિની પ્રાપ્તિ થાય છે અને હવે અર્જુન ભગવાનના સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરે છે. એક સાથે ભગવાનના અનેક તેજસ્વી સ્વરૂપોના દર્શન કરે છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત તેજસ્વી છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત પ્રકાશિત છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત વિરાટ છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત વિશાળ છે. એટલા બધા વિશાળ છે, એટલા બધા વિરાટ છે કે સમસ્ત પૃથ્વી, સમસ્ત આકાશ બધું ઢંકાઈ ગયું છે. માત્ર બધી દિશાઓમાં ભગવાનના સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન થાય છે. હવે ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. ભગવાનના મુખ ખુલેલા છે અને મુખમાં મોટા મોટા દાંત, મોટી મોટી દાઢ દેખાય છે. અને આ કુરુક્ષેત્રના મેદાનમાં, આ યુદ્ધના મેદાનમાં જે કોઈ રાજાઓ, જે કોઈ સૈનિકો યુદ્ધ કરવા માટે ઊભા છે, એ બધા ભગવાનના મુખમાં પ્રવેશ કરે છે. કોઈના માથા કપાયેલા છે, કોઈના ધડ કપાયેલા છે, કોઈના હાથ પગ કપાયેલા છે અને બધા તરફડિયા મારતા ભગવાનના મુખમાં પ્રવેશ કરે છે. ભગવાનના આ અત્યંત વિકરાળ સ્વરૂપને જોઈને